પેલા ભાઈ કોક તો ભગવાનના નામે 2-5 રૂપિયા દઈ દ્યો યાર. ભગવાન તમારી બેનને સદબુદ્ધિ આપે ભાઈ, બાકી તમારો વરો મારી જિમ્મેદારી છે. બાકી પ્લાસ્ટિક વેચીને ખાવાનું તો મેળ કરું કઈક થાય. એલા ભાઈ આ ઝૂંપડામાં કઈ જગ્યા વૈગા છે તો ભાઈ મારું આવું ઝૂંપડું બનાવવું એ કઈક મદદ કરો ને યાર પ્લીઝ રિક્વેસ્ટ. ભાઈ પ્લીઝ યાર રિક્વેસ્ટ છે ભાઈ. જાઉં દાદા ભગવાનના નામે કઈક જઈજો દાદા હું ખાનદાન માણસ છું. રક્ષાબંધનના દિવસે મારી બેને રાખડી બાંધીને મારી પાસેથી આખું ઘર આખું તળિયા ઝાટા કરી નાખ્યું. દાદા તળિયા સાફ કરી નાખ્યા, સુપડા સાફ. એ ભગવાન એવા તે વળી હું પાપ કર્યા ઈ છે મેં નહીં, મારી બેને ત્યાં આવી પાઈકી. ના ભાઈ તારી આવી હાલત કેમ થઈ? હું વાત કરું ભાઈ, 30 રૂપિયાની રાખડી બાંધીને 3 કરોડની પ્રોપર્ટી મારી બેન હડપી લીધી. મને કે ભાડાની રેશન ડાયરીમાં મામાની સાઈન કરવાની હે એમ કરીને હાથમાં રાતના જમીનના કાગળિયામાં સાઈન કરાવી. લૂસી લીધો મને, લૂસી લીધો. મારી સરકારશ્રીને અપીલ છે કે રક્ષાબંધનને દિવસે અમુક બહેનો જે ભાઈઓને રાખડી બાંધીને લૂંટે છે એના માટે આઈપીસી 1860 મુજબ કોઈ પણ સેક્શન, કોઈ પણ ધારા, કોઈ પણ કલમ બહાર પાડો અને 1000 રૂપિયા રોકડ ભાઈ પાસેથી માંગવા ઉપર અને 1000 થી વધારે મોંઘી ગિફ્ટ માંગવા ઉપર એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને એના વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ. અરે મારા બોલ માર મમ્મીની પાછળ આપણે બેને સંબંધ ન બગાડતા. નહીં ભાઈ નહીં, તારી યાર સંબંધ નહીં બગાડું. તમે સંબંધ બગાડશો તો મારા મામેરાનું હું થાય મામા? તારી મમ્મી તો લૂંટીને વહી ગઈ, હવે તું બાકી રહી ગયો તો કા? નીકળ તો.